અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ ટભાભાઈ સોલંકીની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું। હવે આ મામલે હત્યામાં પલટાયો છે। રાજુલા પોલીસ હત્યાની ઘટનાની ગંભીરતા સમજી દોડતી થઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી, સુરસિંહ ભનુભાઈ સોલંકી બંને રહેવાસી ધારેશ્વર નવી માંડરડી સામે હત્યાનો રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। હત્યાના ગુનામાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે। ફરિયાદી નરસિંહભાઈ ટભાભાઈ સોલંકી રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મૃતક દિનેશભાઈ સોલંકી 1 વર્ષ પહેલા તેમના કુટુંબી ભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમ સંબંધમાં હતા, જેથી તેને મોરબી ભગાડી ગયા હતા। જેથી આરોપી રાજેશ ઉર્ફે ભનુભાઈ સોલંકી મૃતક સામે મળે ત્યારે ધમકીઓ આપતા હતા અને આ સોનલ મૃતકના સાથે મોરબી 2 મહિના સુધી રાખી બાદ સોનલ તેના પિતાના ઘરે આવતી રહી હતી અને મૃતક તથા આરોપી વચ્ચે મનદુખ ચાલતું હતું અને જેની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। અમરેલી હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી હતી। આ સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો છે। રાજુલા પંથકમાં હત્યાની ઘટના બાદ રાજુલા પીઆઈ શ્રી વિજય કોલાદરા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે સાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આ જે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે। તો એ જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના SHO કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ 3 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, 20 પડી, અમરેલી।